રાત્રિના ઘેરા અંધકારમાં જ્યારે મંત્રોચ્ચારનો નાદ અને ડમરૂના ધબકારા એકાકાર થાય છે ત્યારે ઉજ્જૈનની આ ધરતી પર ભૌતિક વિજ્ઞાનના સર્વસ્વીકૃત નિયમો જાણે થંભી જાય છે. પૂજારી જ્યારે કાલભૈરવના હોઠ પાસે દારૂથી ભરેલી રકાબી રાખે છે ત્યારે કોઈ પણ યાંત્રિક મદદ વિના તે પ્રવાહી અદૃશ્ય થવા લાગે છે. પથ્થરની એક નિર્જીવ મૂર્તિ જીવંત મનુષ્યની જેમ પ્રવાહીનું પાન કરે છે. એક એવી ઘટના જે તર્કની સીમાઓ પર સવાલ ઊભા કરે છે. આ અકલ્પનીય દૃશ્ય મધ્યપ્રદેશના પ્રાચીન શહેર ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે સર્જાય છે. અહીંનો ઇતિહાસ પુરાણો છે, પરંતુ કાલભૈરવનું આ સ્થાન પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે. ભારતભરના મંદિરોમાં જ્યાં દેવતાઓને પુષ્પો અને મીઠાઈ ધરાવાય છે, ત્યાં આ પવિત્ર ભૂમિ પર પરંપરા મુજબ હજારો લીટર મદિરાનો ભોગ ચઢાવવામાં આવે છે. સવારની પ્રથમ આરતીથી લઈને મોડી રાત સુધી અહીં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહેતો રહે છે. હજારો લોકો પોતાની આંખો સામે આ ચમત્કાર જોવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. દરેક ભક્તના હાથમાં પ્રસાદી રૂપે દારૂની બોટલ હોય છે, જે મૂર્તિ પાસે પહોંચતા જ એક ગૂઢ રહસ્યમાં પરિવર્તિત થઈ જાય છે. અહીં શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ દેખાય છે. પ્રવાહીનું આ રીતે અદૃશ્ય થવું એ માત્ર જોનારાઓ માટે અચરજ નથી, પણ તે પૃથ્વી પરના ભૌતિક નિયમો વચ્ચે એક મોટો પડકાર ફેંકે છે. આ પરંપરાની સમજ મેળવવા માટે આપણે પૌરાણિક કાળના એ પૃષ્ઠો ઉથલાવવા પડે, જ્યાં કાલભૈરવના ઉદ્ભવની કથા આલેખાયેલી છે. શિવપુરાણ મુજબ જ્યારે બ્રહ્માજીના અહંકારની સીમા ન રહી, ત્યારે ભગવાન શિવના અત્યંત રૌદ્ર અને ક્રોધિત સ્વરૂપમાંથી એક મહાશક્તિ પ્રગટ થઈ. આ શક્તિ એટલે કાલભૈરવ, જેમણે સમયના શાસક અને પાપોના નાશક માનવામાં આવે છે. આ ભયાનક સ્વરૂપે પોતાના નખથી બ્રહ્માજીનું 5મું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. આ કૃત્યને કારણે તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, અને તે કપાયેલું મસ્તક, જેને કપાલ કહેવાય છે, તે હંમેશા માટે ભૈરવના હાથમાં ચોંટી ગયું. આ કપાલ મનુષ્યના અહંકારના વિનાશનું કાયમી સ્મરણ કરાવે છે. ઉજ્જૈન નગરીના રક્ષક અને ક્ષેત્રપાલ તરીકે કાલભૈરવની સ્થાપના કરવામાં આવી. તેમની રૌદ્ર ઊર્જા અને પ્રચંડ ક્રોધને શાંત કરવા માટે શાસ્ત્રોક્ત રીતે અસાધારણ ભોગની આવશ્યકતા હતી. આ જ કારણથી તેમને તામસિક પૂજા પદ્ધતિ મુજબ મદિરા અર્પણ કરવાની શરૂઆત થઈ, જે તેમની ભયાનક શક્તિને સંતુલિત રાખવાનું માધ્યમ બની. આ પરંપરા સદીઓથી અકબંધ રહી છે, જે દર્શાવે છે કે આ ભોગ પાછળ બ્રહ્માંડના સૌથી શક્તિશાળી ક્રોધને શાંત કરવાની એક ગહન પૌરાણિક જરૂરિયાત અને દ્રઢ વિશ્વાસ જોડાયેલો છે. આધુનિક યુગના આગમન સાથે તર્ક અને શંકાએ આ પરંપરાને ઘેરી લીધી. બ્રિટિશ શાસન દરમિયાન પશ્ચિમી અધિકારીઓએ આ ઘટનાને માત્ર પૂજારીઓની ચાલાકી કે હાથની સફાઈ માની. તેમણે આ ચમત્કારને ખુલ્લો પાડવા માટે અને મૂર્તિના રહસ્યને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે એક સઘન તપાસનો આદેશ આપ્યો. તપાસમાં કોઈ કસર છોડવામાં ન આવી. અંગ્રેજ અધિકારીઓએ મૂર્તિની આસપાસની જમીનમાં ઊંડા ખોદકામ કરાવ્યા, જેથી જો કોઈ ગુપ્ત નહેરો કે છિદ્રો હોય જેના દ્વારા દારૂ બહાર જતો હોય તો તે પકડાઈ જાય. ગર્ભગૃહની દિવાલો અને ભોંયતળિયાની ભૌતિક તપાસ કરવામાં આવી, પરંતુ આ મહેનત વ્યર્થ ગઈ. ખોદકામમાં માત્ર નક્કર ખડકો જ મળ્યા. લાખો લીટર દારૂ જે વર્ષોથી અર્પણ થતો હતો, તે ક્યાં જાય છે તેનો કોઈ ભૌતિક માર્ગ કે પોલાણ મળી ન આવી. અંગ્રેજ અધિકારીઓ પણ આ જોઈ સ્તબ્ધ થઈ ગયા. જ્યારે પૃથ્વીના પેટાળમાંથી કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તપાસ કરનારાઓ સમજી ગયા કે આ રહસ્ય પથ્થરની બનાવટમાં નહીં, પણ એક ગૂઢ દર્શનમાં છુપાયેલી છે, જેના પાયા પર આ આખી પરંપરા ટકેલી છે. ભૌતિક વિજ્ઞાનના સાધનો અહીં ટૂંકા પડ્યા અને આધ્યાત્મિક ચિંતનની એક નવી બારી ખુલી. આ રહસ્ય સમજવા માટે આપણે સાધારણ પૂજા પદ્ધતિથી ઉપર ઉઠીને અઘોરીઓ અને તાંત્રિક સાધકોના માર્ગ પર નજર નાખવી પડે. કાલભૈરવની ઉપાસના તંત્ર વિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત છે, જ્યાં પ્રત્યેક ક્રિયા પાછળ એક ગંભીર આધ્યાત્મિક સંકેત છુપાયેલો હોય છે. તંત્ર માર્ગમાં પંચમકારનો સિદ્ધાંત અત્યંત મહત્વનો છે. આમાં મદિરાનો ઉપયોગ માત્ર કેફ કે નશા માટે નથી. આધ્યાત્મિક સ્તરે મદિરા એ મનુષ્યની પૃથ્વી સાથેની આસક્તિ, ઇન્દ્રિયોનો મોહ અને અસ્થાયી સુખોનું પ્રતીક છે. જ્યારે ભક્ત ભગવાનને મદિરા અર્પણ કરે છે, ત્યારે સાંકેતિક રીતે તે પોતાના અંદર રહેલા અહંકાર, ક્રોધ અને વાસનાઓનો ત્યાગ કરે છે.
મૂર્તિ જ્યારે આ મદિરા ગ્રહણ કરે છે ત્યારે એવું માનવામાં આવે છે કે કાલ ભૈરવ ભક્તના અંદરના અંધકાર અને દુર્ગુણોનું પાન કરી રહ્યા છે. આથી મૂર્તિ દ્વારા પ્રવાહી પીવાની ક્રિયા એ માત્ર ભૌતિક ચમત્કાર નથી, પણ તે ભક્તના હૃદયમાં થતું એક પરિવર્તન છે. સાચી સિદ્ધિ પથ્થરમાંથી પ્રવાહી અદૃશ્ય થવામાં નહીં, પણ ભગવાનના ચરણોમાં પોતાની ખરાબ આદતો અને અહંકારનો કાયમી ત્યાગ કરવામાં રહેલી છે. આજના આધુનિક યુગમાં પણ આ મંદિર માત્ર ભીડ એકઠી કરવાનું કેન્દ્ર નથી. તે લાખો લોકો માટે માનસિક શાંતિ અને આંતરિક શુદ્ધિનું દ્વાર છે. અહીં આવનાર દરેક વ્યક્તિ પથ્થરના રહસ્ય કરતાં પોતાની આસ્થાના બળ પર વધુ ભરોસો રાખે છે. પૂજારીના હાથમાં રહેલી આરતીની જ્યોત અને ભક્તોની ભીની આંખો એ સાબિતી છે કે જ્યાં તર્ક પૂરો થાય છે ત્યાંથી પરમાત્માનો અનુભવ શરૂ થાય છે. આ પવિત્ર વાતાવરણમાં શ્રદ્ધા અને સમર્પણની સુગંધ પ્રસરેલી છે, જે સદીઓથી અવિરત વહેતી રહી છે. વિજ્ઞાન કદાચ આવનારી પેઢીઓ સુધી આ ઘટનાના ભૌતિક પુરાવા શોધતું રહેશે, પણ ખરો પ્રશ્ન એ નથી કે દારૂ ક્યાં જાય છે. પ્રશ્ન એ છે કે શું આપણે આપણી અંદર રહેલા અહંકારને ભગવાનના ચરણોમાં છોડવા તૈયાર છીએ? દુનિયાના કેટલાક રહસ્યો લેબોરેટરીમાં ચકાસવા માટે નહીં, પણ માત્ર શ્રદ્ધાથી અનુભવવા માટે જ સર્જાયા છે. કાલ ભૈરવનું આ રહસ્ય આપણને યાદ અપાવે છે કે બ્રહ્માંડમાં એવી ઘણી શક્તિઓ છે જે આપણી સમજણથી હંમેશા પર રહેશે.